ચેપ્ટર નંબર 6 માં છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ એન્થાલ્પી એટલે શું. ધીમે ધીમે અમે તમને કીધું હતું કે આપણે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રમાં કેમિસ્ટ્રીની અંદર કેવી રીતે ઉષ્માગતિશાસ્ત્ર કામમાં આવે છે એની આપણે ચર્ચા કરવાની હતી. એ ભાગની અંદર હવે આપણે એન્ટ્રી લઈ ચૂક્યા અને એની અંદર મેઇન આપણે અગાઉ જે આંતરિક ઉર્જા, કાર્ય, ઉષ્મા એ બધું જોયું એ જસ્ટ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે હતું. એના બેઝ પર આપણે જે એન્થાલ્પી એની ચર્ચા કરવાની કે ભાઈ પ્રક્રિયાની એન્થાલ્પી મોટે ભાગે રાસાયણિક પ્રક્રિયાની અંદર મેળવાતી કે ગુમાવાતી ઉષ્મા છે એ પ્રક્રિયાની એન્થાલ્પી તરીકે દર્શાવાતી હોય છે. આગળ આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈશું. એમાં પ્રક્રિયાનું સમીકરણ લખ્યું હોય કે આ વત્તા આ ગીવ્સ આ અથવા આ જે પણ હોય, છેલ્લે લખેલું હોય ડેલ્ટા એચ બરાબર આટલા કિલો જૂલ પ્રતિ મોલ. તો એને આપણે શું કહીએ છીએ તો કે પ્રક્રિયાની એન્થાલ્પી. પ્રક્રિયા કયા પ્રકારની છે એને આધારે પછી એન્થાલ્પીના અલગ અલગ પ્રકાર પડે, પણ ઇન શોર્ટ એને કહેવાય પ્રક્રિયાની એન્થાલ્પી કે જે વાસ્તવમાં નિપજો અને પ્રક્રિયકોની એન્થાલ્પીનો ફેરફાર દર્શાવે છે, અથવા તો નિપજોની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પી બાદ કરતા જે આપણને મળે એ. બીજા શબ્દોમાં કહું તો યાદ કરજો, ચેપ્ટર 6 શરૂ થયું, ચેપ્ટર નંબર 6 શરૂ થયું ઉષ્માગતિશાસ્ત્ર, ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક બંધ તૂટતા હોય, પ્રક્રિયકોના અમુક બંધ તૂટતા હોય અને અમુક નવા બંધ બનતા હોય. બંધ તૂટે એના માટે ઉર્જા આપવી પડે, બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે. તો ત્યારે આપણે અમુક ઉદાહરણ પણ જોયા હતા કે ભાઈ બંધ તોડવા માટે હું આટલી ઉર્જા આપું છું, બંધ બને ત્યારે આટલી ઉર્જા છૂટી પડે છે. તો એક જાતનું આપણે જે બંધ તોડવા ઉર્જા આપીએ છીએ એ આપણે કોઈ પણ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એના જેવું, અને બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે એ એમાંથી મળતી આપણને આવક. પણ નફો કોને કહેવાય તો કે આવકમાંથી આપણે જે ખર્ચો ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ બાદ કરી એને નફો કહેવાય. એ નફો એ જ આપણી પ્રક્રિયાની એન્થાલ્પી, કે ભાઈ બંધ તોડવા માટે અમુક ઉર્જા, અમુક ઉષ્મા ગમે તે આપણે આપવી પડે છે, એ આપણા પ્રક્રિયકોની એન્થાલ્પી. કેમ કે જેટલી આપણા પ્રક્રિયકો પાસે ઉર્જા હશે એટલી જ ઉર્જા મારે એને આપવી પડે તો એના બંધો બધા તૂટે. ઉદાહરણ તરીકે એક પ્રક્રિયા તમને અહીંયા સમજાવું. ઓકે, N2 plus 3H2 gives 2NH3. આ આપણી પાસે પ્રક્રિયા છે અને કેમિસ્ટ્રીમાં ઘણી બધી જગ્યાએ આ જ એક પ્રક્રિયાનો ઘણી બધી વાર ઉલ્લેખ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ N2 ની અંદર નાઇટ્રોજન વચ્ચેનો બંધ હશે. હવે નાઇટ્રોજનની અંદર પોતાની કંઈક ઉર્જા હશે, એની પોતાની કંઈક એન્થાલ્પી હશે. આપણે એ માપી શકીએ છીએ કે નહીં માપી શકતા એની સાથે અત્યારે લેવા દેવા નથી, પણ નાઇટ્રોજનની પોતાની કંઈક એન્થાલ્પી હશે. એ જ રીતે H2 માં હાઇડ્રોજન બંધ હશે, હાઇડ્રોજનની પોતાની પણ કંઈક ઉર્જા હશે, એન્થાલ્પી હશે. તો આપણે જ્યારે પણ આ પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે નાઇટ્રોજન વચ્ચેનો બંધ તોડવા કે હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવા એની એન્થાલ્પી જેટલી ઉર્જા એને આપીએ છીએ. પછી જ્યારે આગળ જઈએ ત્યારે આપણી નિપજ NH3 કે જેમાં આપણી પાસે 3 નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ છે. ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે એમોનિયા NH3 નું બંધારણ જોયું હતું. તો જ્યારે પણ એ બંધ બને છે ત્યારે ઉર્જા છૂટી પડશે. એક નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે, એક નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન હાઇડ્રોજન, ત્રીજો નાઇટ્રોજન હાઇડ્રોજન, એને આપણે ચોથા ચેપ્ટરમાં બંધ એન્થાલ્પી કીધી હતી. તો આવી રીતે જ્યારે બંધ બનશે ત્યારે ઉર્જા છૂટી પડશે, બંધ તોડવા ઉર્જા આપીશું. કેટલી ઉર્જા આપવી પડશે તો કે એની એન્થાલ્પી જેટલી. કેટલી ઉર્જા છૂટી પડશે તો કે એ બંધની એન્થાલ્પી જેટલી ઉર્જા છૂટી પડશે. આ બંનેનો ફેરફાર, ફરક, તફાવત એટલે કે કેટલો ખર્ચો કર્યો, કેટલી આવક થઈ, એ બંનેનો ફેરફાર, જેને આપણે ધંધામાં નફો કહીએ છીએ, એને અહીંયા આપણે પ્રક્રિયાની એન્થાલ્પી તરીકે ઓળખીશું. બરાબર. તો પ્રક્રિયાની એન્થાલ્પીનો આ થઈ ગયો એક પ્રેક્ટિકલ મિનિંગ, નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. એના વિશે આજે આગળ આપણે અલગ અલગ પ્રકારની જે પ્રક્રિયાની એન્થાલ્પી છે એની ચર્ચા કરવાની છે કે ભાઈ અલગ અલગ પ્રકારની કેટલીક પ્રક્રિયા એન્થાલ્પી હોય. તો વારે ફરતી આપણે બધી જ અલગ અલગ પ્રક્રિયા એન્થાલ્પી જોઈએ.
હવે પછીના 1, 2 કે 3 લેક્ચર સુધી આ બધી અલગ અલગ જાતની એન્થાલ્પી વિશે ચર્ચા કરીશું. ખાસ ધ્યાનથી દરેકે દરેકમાં રહેલી અમુક સમાનતા, અમુક સિમિલારિટી હશે એ ધ્યાનમાં લઈ લેજો. પ્લસ એ બધામાં કઈક વસ્તુ અલગ પડે છે અને દરેકમાં કંઈક ઝીણી ઝીણી નાની નાની વસ્તુ હશે એના ઉપર હું તમારું ધ્યાન દોરીશ, એટલે એનું પણ ખાસ ધ્યાન રાખજો. ચલો, દેખાય છે તમને સ્ક્રીન? ઓકે, તો ચલો, અલગ અલગ પ્રકારની પ્રક્રિયા એન્થાલ્પી છે. એમાંથી પહેલા મેઇન 3 પ્રક્રિયા એન્થાલ્પી, અને એને કોમન આપણે કલા રૂપાંતરણ એન્થાલ્પી કહીએ છીએ. બરાબર? હવે બહુ શુદ્ધ ગુજરાતી શબ્દ હોય ને એવું લાગે છે. કયો? તો કે કલા, જસ્ટ અ મિનિટ, કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. કલા એટલે શું? આગળ આપણે જોયું હતું એકાદ વાર. કલા કોઈને યાદ હોય તો કલા. કોઈને આઈડિયા ખરો? પ્રણાલીની અવસ્થા. હા, પ્રણાલી. હવે તો આપણે કોઈ પણ પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોને નિપજો વિશે ચર્ચા કરીશું. પ્રણાલી શબ્દમાંથી થોડા બહાર આવી જઈએ. પરફેક્ટ. કલા છેક સુધી યાદ રાખજો, કેમ કે ગુજરાતી મીડિયમની આપણી જે બુક છે ને એમાં શુદ્ધ ગુજરાતી કરેલું છે, એટલે ક્યાંય ભૌતિક અવસ્થા એવો શબ્દ નહીં વાપરે, કલા શબ્દ વાપરશે. ઇંગ્લિશમાં એને ફેઝ કહેવાય, PHASE. તો કલા રૂપાંતરણ એટલે તો કે ભૌતિક અવસ્થામાં પરિવર્તન. ભૌતિક અવસ્થામાં પરિવર્તન એટલે સાદું સિમ્પલ કે ભાઈ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, અથવા ઘનમાંથી ડાયરેક્ટ વાયુ. આવી બધી 3 અલગ અલગ જાતની પ્રક્રિયાઓ અને એ પ્રક્રિયામાં સંકળાયેલી એન્થાલ્પી વિશે હવે આપણે ચર્ચા કરીશું. એમાં સૌ પ્રથમ પહેલી સાદી સિમ્પલ વસ્તુ કે ભાઈ આપણે અહીંયા તમને પ્રક્રિયા દેખાતી હશે. ચલો, આ પ્રક્રિયાની અંદર શું થાય છે કોઈ કહેશે? બધા રેડી જ રહેજો. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય ને તો હવે એ બી રેડી રાખજો. આગળ જેમ જેમ ચાલે એમ એમ તમારે કંઈક વિચારીને ફટાફટ બોલવું હોય તો બોલાય, કે જેથી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. ચલો, આ પ્રક્રિયા શું દર્શાવે છે? બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા. હા, બરફમાંથી પાણી બને છે. એ પાણી પ્રક્રિયાને શું કહેવાય? એ પ્રક્રિયાને ઘનમાંથી પ્રવાહી કરે. ઘનમાંથી પ્રવાહી, એને શું કહેવાય? ગલન. ગલન. આગળ એક દાખલાની અંદર પણ આપણે જોઈતી આ વસ્તુ. તો અહીંયા આપણે આ પહેલી પ્રક્રિયામાં કોઈ પણ ઘન, અહીંયા આપણે પાણીનું ઉદાહરણ લીધું, ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ કરીએ છીએ. હવે યાદ રાખજો, આ શેની ચર્ચા કરીએ છીએ આપણે? કયો ટોપિક ભણીએ છીએ? કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી ફેરફાર. એન્થાલ્પી. તો એન્થાલ્પી દરમિયાન એક મેઇન વસ્તુ કઈ અચળ રહે એન્થાલ્પી ભણતા હોઈએ ત્યારે? આંતરિક ઉર્જા. પછી એન્થાલ્પી લાયા હતા ત્યારે શું આપણે એક પહેલો પોઈન્ટ હતો, કેમ એન્થાલ્પી લાવવી પડી હતી? એન્થાલ્પીના માપન દરમિયાન કઈ વસ્તુ આપણે અચળ રાખતા? દબાણ. યસ, દબાણ. આપણે રેડી, કેમ કે મોટા ભાગની પ્રક્રિયાઓ જે પણ થતી હોય એ અચળ દબાણે થતી હોય, ત્યારે આંતરિક ઉર્જા ના ચાલે. આંતરિક ઉર્જામાં તો કદ અચળ રહે, પણ અહીંયા આપણે દબાણ અચળ રાખીશું. એટલે આ પ્રક્રિયા દરમિયાન, આ એન્થાલ્પી ફેરફાર દરમિયાન એક વસ્તુ તો દબાણ અચળ રહેશે. બીજી વસ્તુ શું ફેરફાર થાય છે? તો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. તો તમને પેલો દાખલો યાદ છે કે આપણે 10 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીને -10 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં રૂપાંતર કર્યો હતો? એમાં 3 સ્ટેપ પાડ્યા હતા. કયા કયા કોઈને યાદ છે? 10 ડિગ્રી માંથી પાણી, અને પાણીમાંથી 0 ડિગ્રી સેલ્સિયસ બરફ, અને 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાંથી -10 સેલ્સિયસ વાળો બરફ. એ જે 3 સ્ટેપ હતા એમાંથી વચ્ચેના સ્ટેપમાં શું કરતા હતા કે ભાઈ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીને 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં રૂપાંતરણ કર્યું હતું. એટલે પાણી પ્રવાહી સ્વરૂપ છે અને બરફ ઘન સ્વરૂપ છે. પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ થાય તો તાપમાન તો ઓલવેઝ આપણે પણ સમજી શકીએ કે ભાઈ ઘટે, પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવી જાય પછી તાપમાન થોડી વાર અચળ રહે, અને અચળ તાપમાને પ્રવાહી પાણીનું ઘન પાણી એટલે કે બરફમાં રૂપાંતરણ થતું હોય છે.
આપણે કદાચ આ વસ્તુ આટલા સૂક્ષ્મ લેવલે ઓબ્ઝર્વ ના કરી હોય પણ પ્રેક્ટિકલી આવું થતું હોય. 0°C વાળું પાણી તાપમાન એનું એ જ 0°C અચળ રહી અને એ પ્રવાહી પાણી ઘન બરફમાં રૂપાંતરણ પામતું હોય છે. અને એનાથી ઊંધું પણ એનું એ જ કે ભાઈ બરફ કદાચ આપણે ફ્રીઝરમાં બરફ અથવા કોઈ પણ વસ્તુ મૂકી હોય તો તાપમાન માઇનસમાં હોય, -5 કે -10 સુધી. ફ્રીજની અંદર ઉપર જે રેફ્રિજરેટર હોય ને એમાં, ફ્રીઝર આપણે જેને કહીએ, તો એ જગ્યાએ માઇનસમાંથી તાપમાન હોય એમાંથી આપણે જ્યારે બરફને બહાર કાઢીએ ને તો બરફ તરત પાણી ના બની જાય. પહેલા એનું તાપમાન જે -10 કે -5 હોય એમાંથી ઘટતા 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 0 પહોંચે ત્યાં સુધી તો એ બરફ જ હોય. પછી એ 0°C વાળો બરફ એના એ જ તાપમાને પહેલા 0°C વાળા પાણીમાં રૂપાંતરણ પામે અને પછી એનું તાપમાન આગળ વધે. તો આ જે પ્રક્રિયા છે પ્રવાહીમાંથી ઘન અથવા ઘનમાંથી પ્રવાહી, એ બંનેમાં નામ ખાલી અલગ પડે કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય એને આપણે ગલન કહીએ. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય એને આપણે ગલન કહીએ. જે પ્રક્રિયા અહીંયા આપણને આપેલી છે એની જોડે જોડે એનાથી ઊંધી પ્રક્રિયા પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ, જેને આપણે પેલા દાખલામાં યુઝ કરી હતી પ્રક્રિયા પ્રવાહીમાંથી ઘન, એને આપણે ઠારણ પ્રક્રિયા કહીએ છીએ. બરાબર છે? બંને પ્રક્રિયા સેમ જ, બંનેમાં થતો એન્થાલ્પી ફેરફાર પણ સેમ જ હોય. એકમાં ઘનમાંથી પ્રવાહીમાં જેમાં આપણે રૂપાંતરણ કરીએ છીએ તો ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવા ઓબ્વિયસ છે કે ભાઈ ઉષ્મા એટલે કે ઉર્જા એન્થાલ્પી મારે આપવી પડે, એટલે એની વેલ્યુ પ્લસ આવે. જે અહીંયા આપણને બાજુમાં આપેલી છે, આપણને દાખલામાં આટલી જ વેલ્યુ આપેલી હતી એવું કઈ યાદ છે? તમારી પાસે ચોપડો હોય તો તમે જોઈ શકો છો. કેટલી વેલ્યુ ત્યાં આપેલી હતી? 6.08 આપેલી હતી. 6.03. 6.03. રેડી? દાખલો સ્વાધ્યાયનો કદાચ 10મા નંબરનો દાખલો હતો. તો ત્યાં આપણે વચ્ચેના સ્ટેપમાં ત્યાં કીધું હતું કે ભાઈ બરફ માટેની ગલન એન્થાલ્પી 6.03 કિલો જૂલ પ્રતિ મોલ છે. એ આ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ કરવા, જેમાં આપણે ઉર્જા આપવી પડે એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ધન +6.03 છે. પણ એ દાખલામાં આપણે શું કરવાનું હતું કે પ્રવાહી પાણીનું ઘનમાં રૂપાંતરણ, જેમાં ઉષ્મા દૂર થાય એટલે આપણે ડેલ્ટા એચ નું મૂલ્ય -6.03 લીધું હતું. આ જોડે જોડે તમને યાદ કરાવડાવી દઉં. બાકી અત્યારે આપણે ગલનની પ્રક્રિયા ભણીએ છીએ કે ભાઈ ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ. એ દરમિયાન મેં તમને કીધું એન્થાલ્પી છે એટલે દબાણ અચળ રહેશે અને બીજું તાપમાન પણ અચળ રહેશે. અને આ તાપમાનને જે તે પદાર્થનું ઠાર બિંદુ અથવા ગલન બિંદુ કહે છે. આ ગલન એન્થાલ્પી જે પણ મપાતી કે ગમે તે હોય ને એ દરમિયાન તાપમાન અચળ રહે. અને કયું તાપમાન હોય તો કે અલગ અલગ પદાર્થ માટે અલગ અલગ હોય. પાણી માટે ઠાર બિંદુ અથવા તો ગલન બિંદુ 0°C છે. માટે આ પ્રક્રિયા 0°C તાપમાને એટલે કે 273 કેલ્વિન તાપમાને થાય. જો કોઈ પદાર્થ 10°C બરફમાં ફેરવાઈ જતો હોય, કોઈક પદાર્થ ધારી લો ગમે તે એક્સ કોઈક પદાર્થ છે, એ 10°C પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરણ પામી જતો હોય તો એને માટે આ ગલનની પ્રક્રિયા 10°C અચળ તાપમાને થશે, 0 એ નહીં થાય. માટે હવે આગલા લેક્ચરનું થોડુંક તમને કહું. કોઈ મને કહેશે પ્રમાણિત પરિસ્થિતિ એટલે શું હતી? મેં તમને કીધી હતી પ્રમાણિત પરિસ્થિતિ. હા, નિયમ બોલો. નિશ્ચિત તાપમાન અને એક બાર દબાણે નિશ્ચિત એ તાપમાન એની એટલે કેટલું તાપમાન? 25°C 298 કેલ્વિન. એટલે ફિક્સ કે બીજું કોઈ તાપમાન ચાલે? તાપમાન અલગ લઈ શકાય. તો 298 કીધું તું ને આપણે? આ 298 કહેલું પણ એ રૂમ ટેમ્પરેચર પર માપેલું હતું એટલું. એમને તો રાખવાનું કેટલું? 298 જ રાખવાનું કે બીજું ચાલે?
નાનો નાનો શબ્દ પણ નિયમે પકડ્યો. જે જે એક વસ્તુ કીધી હતી ને એ પણ એને યાદ રાખી. ત્યાં હું એક શબ્દ બોલ્યો હતો, પહેલા નિશ્ચિત તાપમાન બોલ્યો હતો અને પછી એવું બોલ્યો હતો કે મોટે ભાગે 298 કેલ્વિન આપણે રાખીએ છીએ. દર વખતે એવું નતો બોલ્યો. મેં તમને કીધું હતું કે એ જે તે પ્રક્રિયાની એન્થાલ્પી એ કયા તાપમાને માપીએ છીએ એના ઉપર આધાર રાખે, પણ મોટે ભાગે આપણે 298 કહીએ છીએ, કેમ કે વ્યવહારમાં જોવા મળતી જે પ્રક્રિયા છે એ સામાન્ય રીતે 25 ડિગ્રી, મતલબ કે રૂમ ઓરડાના તાપમાને થતી હોય અને ઓરડાનું તાપમાન વર્લ્ડ વાઇડ આખી દુનિયામાં 25 ડિગ્રી સેલ્સિયસ 298 કેલ્વિન તરીકે સ્વીકારાયેલું છે. પણ બરફનું પાણીમાં રૂપાંતરણ થવાનું એ કે 25 ડિગ્રી ના થાય. 25 ડિગ્રી તો ખાલી પાણી જ હોય. બરફ તો 0 એ હોય અને પાણી પણ 0 એ હોય. મતલબ કે બરફમાંથી પાણીમાં જે રૂપાંતરણ થાય છે, જેમાં આપણે તાપમાન અચળ રાખવાનું, એ તાપમાન તો કઈ 25 ડિગ્રી સેલ્સિયસ ના ચાલે ને. 25 ડિગ્રી સેલ્સિયસ તો ઓનલી પાણી હોય, બરફ હોય નહીં. માટે આપણે શબ્દ વાપર્યો તો નિશ્ચિત તાપમાન. બરાબર. બીજી પણ આગળ જે ઘણી અલગ અલગ જાતની એન્થાલ્પી આવશે ત્યાં આપણે પછી 298 કેલ્વિન તાપમાન રાખીશું. પરંતુ અહીંયા તો પર્ટિક્યુલર આ ગલનની પ્રક્રિયા માટે, ઘનના પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયા માટે તો એ જે પદાર્થ છે એનું ગલન બિંદુ આપણે રાખવું પડે, અચળ જાળવી રાખવું પડે. જો કોઈ પદાર્થનું ગલન બિંદુ 10 ડિગ્રી સેલ્સિયસ હોય તો એની ગલન એન્થાલ્પી કઈ 298 એ ના માપવા જવાય કે ના 273 મપાય. એની ગલન એન્થાલ્પી 10 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 283 કેલ્વિને જ કમ્પલસરી માપવી પડે. એટલે આપણે શબ્દ વાપર્યો તો નિશ્ચિત તાપમાન અને 1 બાર દબાણ. ઓકે, બરાબર. તો છેલ્લે આપણે જે પ્રમાણિત એન્થાલ્પી કીધી હતી, પ્રમાણિત એન્થાલ્પી એટલે એને આપણે સંજ્ઞા મૂકી હતી ડેલ્ટા H0. H ની ઉપર આપણે શું મૂક્યું હતું? 0 મૂક્યું હતું. અને 0 નો મીનિંગ આપણે કીધું હતો કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિ. અને પ્રમાણિત પરિસ્થિતિ એટલે 1 બાર દબાણ અને નિશ્ચિત તાપમાન એ જે તે પદાર્થ માટે અલગ અલગ હોય. ડન? ચલો, ઓકે. આગળ આ આપણે ગલન એન્થાલ્પીની ચર્ચા કરી. એની અહીંયા મસ્ત વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાના એક શબ્દો ધ્યાનથી સમજવા જેવા છે. પહેલું તો ગલન, જેને ઇંગ્લિશમાં ફ્યુઝન કહીએ, એની પહેલા દાખલામાં પણ મેં ચર્ચા કરી હતી. એટલે અહીંયા એની સંજ્ઞા લખી છે ડેલ્ટા H ફ્યુઝન 0. આને કઈ લાઈનમાં બોલાય એ ખાસ સમજી લેજો. ડેલ્ટા H ફ્યુઝન અને 0 આ રીતે એને બોલાતું હોય છે. મતલબ કે પ્રમાણિત ગલન એન્થાલ્પી. 0 ના હોય તો ખાલી ગલન એન્થાલ્પી, ઉપર H ની ઉપર 0 હોય તો પ્રમાણિત ગલન એન્થાલ્પી. હવે એની વ્યાખ્યા. પદાર્થ કેટલો લેવાનો? તો કે 1 મોલ. કમ્પલસરી યાદ રાખજો, એન્થાલ્પી અલગ અલગ પ્રકારની જે પણ આપણે ભણીએ છીએ એમાં લેવાતો પદાર્થ કમ્પલસરી આપણે 1 મોલ જ લઈએ છીએ. તમને યાદ હોય તો આપણે ઉષ્માધારિતા ટોપિક ભણ્યા હતા. એમાં કીધું હતું કે ભાઈ ઉષ્માધારિતા એ માત્રાત્મક ગુણધર્મ છે, જથ્થા ઉપર આધાર રાખે. પણ આપણે જો જથ્થો ફિક્સ કરી દીધો હોય તો આપણને એ વિશિષ્ટ ગુણધર્મ તરીકે મળે. ઉષ્માધારિતા છે માત્રાત્મક ગુણધર્મ એટલે કે જથ્થા ઉપર આધાર રાખે, પરંતુ જો આપણે એનો જથ્થો, એનું કોઈક ઉષ્માધારિતાનું મૂલ્ય કોઈક ફિક્સ ચોક્કસ જથ્થા માટે કહી દઈએ તો એ મૂલ્ય ફિક્સ થઈ ગયું. પાણી માટે ઉષ્માધારિતા આટલી, પણ જથ્થો જોડે જોડે મારે કહેવો પડે. પણ હું એવું કહી દઉં કે 1 મોલ પાણીની ઉષ્માધારિતા, જેને આપણે મોલર ઉષ્માધારિતા કહીએ, અથવા તો 1 ગ્રામ પાણીની ઉષ્માધારિતા, જેને આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા કહીએ છીએ. CM અને CS આવી 2 સંજ્ઞા આપણે આગળ વાપરી હતી. તમારા ચોપડામાં તમારે જોવું હોય તો જોડે જોડે જોતા રહેજો. તો મોલર ઉષ્માધારિતા અને વિશિષ્ટ ઉષ્માધારિતા કે જેમાં આપણે જથ્થો ફિક્સ કરી દીધો, પેલામાં 1 મોલ, પેલામાં 1 ગ્રામ. એટલે હવે એનું મૂલ્ય જથ્થા ઉપર આધાર નહીં રાખે. તમને સવાલ થશે જથ્થો ફિક્સ કરી દીધો. ધારો કે આપણે એમ કીધું કે ભાઈ પાણીની મોલર ઉષ્માધારિતા 40 કિલો જૂલ પ્રતિ મોલ. પાણીની મોલર ઉષ્માધારિતા 40 કિલો જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. એ તમે ઇન્ડિયામાં માપો કે ચાઇનામાં કે અમેરિકામાં માપો, એ 40 જ રહેશે.
કેમ બદલાય કેમ નહીં? તો કે જથ્થો ફિક્સ કરી દીધો. 1 મોલ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્મા. પણ હવે જોજો હો, પહેલા હું જે બોલ્યો હતો ને આ ફરી એકવાર બોલી જાઉં છું. પાણીની મોલર ઉષ્મા ધારિતા 40 કિલો જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. હવે જે બોલું છું એ ખાસ ધ્યાનમાં રાખજો. પાણીની ઉષ્મા ધારિતા 60 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. આ બોલું ને બીજી વાર વાળું ત્યારે મારે બોલવું પડે કેટલા ગ્રામ કેટલા મોલ પાણી માટે. રેડી? આટલો ડિફરન્સ પડી જાય ઉષ્મા ધારિતા અને મોલર અથવા તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા વચ્ચે. સમજવાની વસ્તુ છે, મગજ દોડાવવું પડે આના માટે. તો એવું કહી શકાય કે ભાઈ ઉષ્મા ધારિતા એ માત્રાત્મક ગુણધર્મ, જથ્થા ઉપર આધાર રાખતો ગુણધર્મ છે, જ્યારે મોલર ઉષ્મા ધારિતા કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા એ વસ્તુ ફિક્સ થઈ ગઈ. એ હવે જથ્થા ઉપર આધાર નહીં રાખે. એનું મૂલ્ય જથ્થો બદલાશે તો બદલાશે નહીં. તમે 5 મોલ પાણી લો તો 1 મોલ માટેની ઉર્જાનું મૂલ્ય તો ફિક્સ જ રહેવાનું. મોલર ઉષ્મા ધારિતા જથ્થા માટે જથ્થો આપણે ફિક્સ કરી દીધો, એટલે એ થઈ ગયો હવે વિશિષ્ટ ગુણધર્મ. એ જ રીતે આપણે જે પણ હવે બધી અલગ અલગ જાતની એન્થાલ્પી ભણીશું ને એમાં આપણે પ્રક્રિયકનો જે જથ્થો છે એ ફિક્સ કરી દઈશું. 1 મોલ પદાર્થને આવું કરવા, 1 મોલ પદાર્થને આવું કરવા, 1 મોલ પદાર્થમાં આ ફેરફાર કરવા જે ઉષ્મા, જે ઉર્જા જરૂરી છે, અથવા તો એ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થાય છે એને આપણે એન્થાલ્પી કહીશું. જે પ્રકારની એન્થાલ્પી હોય એ. અહીંયા આપણે ગલન એન્થાલ્પીની ચર્ચા કરીએ છીએ, એટલે આપણે ઘનને પ્રવાહીમાં ફેરવવાનો, પણ હવે જથ્થો ફિક્સ કરી દેવાનો. કેટલો? અહીંયા લખેલું છે જો, 1 મોલ ઘન પદાર્થને, એક શબ્દ નીચે અંડરલાઈન દોરું છું, એ કામના છે. 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી, એટલે અહીંયા આપણે ઉદાહરણમાં કયો ઘન પદાર્થ લીધો? ઉપર પ્રક્રિયા આપેલી છે, એમાં કોઈને ખબર છે? દેખાય છે? બરફ. બરફ એટલે શું? પાણીનું ઘન સ્વરૂપ. ચલો, પાણીનું પ્રમાણિત સ્વરૂપ કયું? ઘન, પ્રવાહી કે વાયુ? પ્રવાહી. તો અહીંયા એવું કેમ કીધું? પ્રમાણિત અવસ્થામાંથી. પાણીનું પ્રમાણિત સ્વરૂપ તો પ્રવાહી છે, તો અહીંયા શું કીધું? પ્રમાણિત અવસ્થામાંથી. તો પાણીની પ્રમાણિત અવસ્થા તો પ્રવાહી જ છે, ઘન કઈથી હોય? મારો સવાલ. પ્રમાણિત અવસ્થા પાણી પ્રવાહી હોય, પણ પાણી 10 ડિગ્રી સેલ્સિયસ પણ પ્રવાહી હોય, 90 ડિગ્રી સેલ્સિયસ પણ પ્રવાહી જ હોય. 0 ડિગ્રી સેલ્સિયસ ના હોય ને? તો પ્રમાણિત અવસ્થા પાણીની તો પ્રવાહી કેમ નહીં કહેવાય? પ્રવાહી જ કહેવાય. તો ઘન માટે તો અહીંયા કેમ ની ચર્ચા કરી? ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી, તો ધારો કે H2O નું ઉદાહરણ લીધું તો આપણે સમજીએ કે ભાઈ H2O નું ઘન સ્વરૂપ એનું પ્રમાણિત છે, પણ આગળ તો આપણે ના પાડી દીધી કે ભાઈ H2O નું પ્રમાણિત સ્વરૂપ તો પાણી છે. આ H2O નું પ્રમાણિત સ્વરૂપ હું પીવું છું અત્યારે. તમારે પણ પીવું હોય તો પી શકો છો. કહું તમને? જો ઘન પદાર્થ છે તો આપણે આપી દીધેલું છે. હા, ઘન પદાર્થ આપી દીધું તો પણ એને પ્રમાણિત ના કહેવાય ને. 1 મોલ ઘન પદાર્થનું ગલન કરતા પ્રમાણિત અવસ્થામાંથી એવો શબ્દ મૂકવાની શું જરૂર? જો રેડી, નિયમે જ હમણાં કીધું તું, પાછો નિયમ ભૂલી ગયો. પ્રમાણિત અવસ્થા એટલે કે પ્રમાણિત પરિસ્થિતિ હોય ત્યારે, અને પ્રમાણિત પરિસ્થિતિ એટલે તાપમાન કેટલું? 298 કેલ્વિન. એવું ફિક્સ? ના, દરેક માટે અલગ અલગ. રેડી, એટલે અત્યારે તો આપણે 273 કેલ્વિન તાપમાનને અચળ, પેલું શું કહેવાય, પ્રમાણિત પરિસ્થિતિ તરીકે લઈ લઈએ છીએ. અને એટલે ઘન પદાર્થ પણ પ્રમાણિત અવસ્થામાં કહેવાય. આ તાપમાને દુનિયાનું તાપમાન, ધારો કે અત્યારે દુનિયાનું તાપમાન આપણે 25 ડિગ્રી સેલ્સિયસ એવું સ્વીકારી લઈએ, પણ ધારો કે કંઈક એવું પરિવર્તન થઈ ગયું અને આખી દુનિયાનું તાપમાન પરમેનન્ટ 0 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, તો બધાને આફેડા
ગમે એમ કરીને પ્રમાણિત અવસ્થા શું લેવી પડે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. ખ્યાલ આવે છે તમને? તો અત્યારે એવું આના માટે આપણે એવું લઈએ કે ભાઈ પ્રમાણિત પરિસ્થિતિ એટલે 273 કેલ્વિન તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ. એટલે ત્યાં શબ્દ વાપર્યો તો નિશ્ચિત તાપમાન, કોઈ મૂલ્ય નતું મૂક્યું. તો 1 મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી ગલન થતા તેની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા એનો બીજો સમાનાર્થી શબ્દ ગલનની મોલર એન્થાલ્પી, બંનેનો મિનિંગ એક જ થાય. રેડી? પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલનની મોલર એન્થાલ્પી. પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલે મેઇન બે વસ્તુ તો આની અંદર હોવી જ જોઈએ, ગલન એન્થાલ્પી. પ્રમાણિત ગલન એન્થાલ્પી એટલે આ આખી પ્રક્રિયા પ્રમાણિત અવસ્થામાં, પ્રમાણિત પરિસ્થિતિમાં થઈ, એટલે 1 બાર દબાણે અને નિશ્ચિત તાપમાન. અને અહીંયા નિશ્ચિત તાપમાન કયું તો કે 273 કેલ્વિન. એનો બીજો સમાનાર્થી શબ્દ જે આપેલો છે ગલનની મોલર એન્થાલ્પી, એટલે એમાં એના જથ્થા માટેની ચર્ચા કરી કે ભાઈ આપણે ગલનની પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર માપ્યો, પણ જથ્થો કેટલો લીધો હતો તો કે 1 મોલ. એટલે ખબર પડી ગઈ. હવે આખી વ્યાખ્યામાં એક એક વસ્તુ ઉપર ધ્યાન આપવું પડે. એક પણ શબ્દ ના લખેલો હોય તો અડધો માર્ક્સ કટ થઈ જાય. ચલો આની અંદર આટલામાં કોઈને ડાઉટ છે? જો આ વ્યાખ્યા પ્રોપર ખબર પડી ગઈ તો બીજી બધી વ્યાખ્યા ઓટોમેટિકલી તમને આવડી જશે. એટલે મેં આમાં વધારે ટાઈમ લીધો. લગભગ આપણે 15-20 મિનિટ, અડધો કલાક જેવી ચર્ચા આના માટે કરી. ચલો, કોઈ ડાઉટ? ઓકે. હવે બીજી એક એની અંદર વસ્તુ આપણને બી સમજાય એવી વસ્તુ છે કે ભાઈ ઘનનું ઓગળવું એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. માટે ગલન એન્થાલ્પી હંમેશા કેવી હોય? ધન હોય. ઘનને પ્રવાહીમાં રૂપાંતરણ કરવા આપણે ઉર્જા એ પ્રણાલીને મતલબ કે પ્રક્રિયામાં નાખવી પડે. એટલે એને માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ઓલવેઝ ધન હોય. ગલન એન્થાલ્પીનું જ્યાં પણ મૂલ્ય હોય એ બધા મૂલ્ય કેવા હશે? ધન હશે. બરાબર? ચલો પહેલી આપણે અત્યારે શું ભણીએ છીએ? ચલો આપણો મેઇન ટોપિક શું છે? એન્થાલ્પી. અલ્યા એવું નહીં, પણ કઈ એન્થાલ્પી? કલા રૂપાંતરણ. કલા રૂપાંતરણ. કલા રૂપાંતરણ એટલે સાદા શબ્દોમાં ભૌતિક ભૌતિક અવસ્થામાં ફેરફાર. તો ચલો પહેલો આપણે ભૌતિક અવસ્થાનો ફેરફાર કર્યો શેમાં? ઘનના પ્રવાહીમાં. ઘનનું પ્રવાહીમાં. હવે શું કરીશું? તમે કહો એમ કરીએ. પ્રવાહીનું વાયુ. હા, ચલો પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરીએ. જો આ રહી આપણી પ્રક્રિયા લિક્વિડમાંથી ગેસમાં. એમાં પણ ઉદાહરણ તરીકે પાણી જ લીધું. બીજું કોઈ પણ પ્રવાહી લઈ શકાય, પણ અહીંયા ઉદાહરણ તરીકે પાણી લીધેલું છે. ચલો પાણીને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરીએ તો આમાં પણ બીજી એક મસ્ત રહસ્યમય વાર્તા તમને સંભળાવું કે જેમ આપણે બરફને પાણીમાં રૂપાંતરણ થતું હોય એ દરમિયાન તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ અચળ રહેતું હતું. 0 ડિગ્રીએ બરફ અને પાણી બેવ હોય. રેડી? એમ જ્યારે આપણે પાણીનું વરાળમાં રૂપાંતરણ કરીએ ત્યારે તાપમાન એના ઉત્કલન બિંદુ જેટલું હોય. ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને પ્રવાહી ઉકળે એવી આપણે અત્યાર સુધી વ્યાખ્યા ભણ્યા હતા. તો એ વ્યાખ્યા પ્રમાણે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું તો કે 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 373 કેલ્વિન તાપમાન. તો 373 કેલ્વિન તાપમાન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું હશે? પાણી હશે કે વરાળ હશે? બંને હશે. જેમ 0 ડિગ્રીએ બરફ અને પાણી બેવ હતા એમ 100 ડિગ્રીએ 373 કેલ્વિને પાણી હશે, વરાળ પણ હશે. આગળ ચેપ્ટર નંબર 7 આવશે, એમાં આપણે જોશું કે ભાઈ બંને એકબીજા સાથે સંતુલનમાં હોય. ચેપ્ટર નંબર 7 નો શરૂઆતનો જ આ એક સ્ટાર્ટિંગનો ટોપિક આવશે. તો અહીંયા આપણે 1 મોલ પ્રવાહીને 1 મોલ વાયુમાં રૂપાંતરણ કરીએ છીએ. એ દરમિયાન દબાણે અચળ રહેશે અને તાપમાન પણ અચળ રહેશે. તાપમાન આ વખતે કેટલું હશે? એના ઉત્કલન બિંદુ જેટલું હશે. પેલામાં એના ગલન બિંદુ જેટલું, અહીંયા ઉત્કલન બિંદુ જેટલું અચળ હશે. તો એ દરમિયાન જે પણ એન્થાલ્પીનો ફેરફાર થાય છે એને એની બાષ્પાયન એન્થાલ્પી કહેવાય. બાષ્પમાં રૂપાંતર થવા માટેની જે એન્થાલ્પી એને બાષ્પાયન એન્થાલ્પી કહેવાય. એને માટે અહીંયા
એ પ્રક્રિયા દર્શાવતી સંજ્ઞા વીએપી, સ્મોલ વીએપી એવું લખાય. વીએપી એટલે વેપરાઇઝેશન. વરાળ બનવી અને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? વેપરાઇઝેશન. તો એ પ્રમાણિત જે બાષ્પાયન એન્થાલ્પી છે એને માટેની સંજ્ઞા ડેલ્ટા એચ વીએપી 0. અહીંયા બાજુમાં એનું મૂલ્ય આપેલું છે. જો યાદ રાખજો કે ભાઈ ક્યાંય આપણે મૂલ્ય એક પણ એન્થાલ્પીના યાદ નહીં રાખવાના, પરંતુ તમને જો વ્યાખ્યા પૂછે તો માત્ર વ્યાખ્યા લખી દો. પણ એવું પૂછે કે ઉદાહરણ સાથે બાષ્પાયન એન્થાલ્પી સમજાવો, તો તમે ખાલી પ્રક્રિયા લખી દો અને બાજુમાં ડેલ્ટા એચ માટેનું આ મૂલ્ય છે એ પણ તમારે લખવું પડે. યાદ નહીં રાખવાનું, પણ થિયરી પૂરતું તમારે યાદ રાખવું પડે. એમસીક્યુમાં હું તમને એવું ના પૂછી શકું કે ભાઈ પાણીની બાષ્પાયન એન્થાલ્પી કેટલી, કાર્બન ટેટ્રાક્લોરાઇડની કેટલી, બેન્ઝીનની કેટલી, તો એ તમને યાદ ના હોય, મને યાદ ના હોય, બરાબર. પરંતુ થિયરીમાં લખવા પૂરતી જે એવા ઉદાહરણો છે એના મૂલ્ય યાદ રાખવાના. હવે સમજ્યા પછી એની આપણે વ્યાખ્યા જોઈએ કે ભાઈ 1 મોલ પ્રવાહીને, આગળ વ્યાખ્યામાં શું હતું ગલન એન્થાલ્પીમાં? ઘન. મોલ ઘનને, અહીંયા 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને, અને એ તાપમાન કયું હશે? એનું ઉત્કલન બિંદુ. પાણી માટે 100 છે, બધા માટે 100 નહીં હો, અલગ અલગ પ્રવાહી માટે એનું ઉત્કલન બિંદુ અલગ અલગ હોય. અને બીજું અચળ દબાણે, બંને વસ્તુ અચળ હોવી જોઈએ. એન્થાલ્પી છે એટલે દબાણ અચળ, અને આ પ્રક્રિયા જે તે છે એ પ્રમાણે એનું ઉત્કલન બિંદુ પણ અચળ. એ દરમિયાન બાષ્પાયન કરવા માટે જરૂરી ઉષ્માને, અલગ અલગ શબ્દો વાપરેલા છે. આગળ ગલન એન્થાલ્પીની વ્યાખ્યામાં એવું લખ્યું કે ભાઈ અચળ તાપમાને દબાણે 1 મોલ ઘનને પ્રવાહીમાં ફેરફાર કરીએ ત્યારે, પ્રવાહીમાં રૂપાંતર કરીએ ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને અહીંયા એવો શબ્દ વાપર્યો કે એને માટે જરૂરી ઉષ્માને, બંનેનો મિનિંગ તો એક જ થાય. એ ઉષ્માને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા મોલર બાષ્પન એન્થાલ્પી કહે છે. દરેકનો મિનિંગ મેં તમને શીખવાડી દીધો આગળ. બીજું આપણે કલા પરિવર્તન કર્યું. હવે નેક્સ્ટ ત્રીજું પરિવર્તન, પહેલું ઘનનું પ્રવાહી, પછી પ્રવાહીનું વાયુ. હવે શું કરીશું? વાયુનું ઘન. ઘનનું વાયુ. ઘનનું વાયુ. રેડી? ઘનનું આપણે વાયુમાં રૂપાંતરણ કરીશું, અને આ ઘનનું ડાયરેક્ટ સીધું પ્રવાહીને બાયપાસ કરી ડાયરેક્ટ ઘનનું જે વાયુમાં રૂપાંતરણ, એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. હા, એને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. અને એનું ઉદાહરણ કોઈને યાદ છે ઉર્ધ્વપાતનનું? કપૂરનું ઉર્ધ્વપાતન થાય. કપૂરનું. પછી બીજું કોઈ ઘરમાં તમે જોયું હોય એવું? અગરબત્તી. અગરબત્તીનું ઉર્ધ્વપાતન ના કહેવાય, એ તો આપણે એનું દહન કરીએ. અત્યારે કઈ ઋતુ ચાલે છે? સૂકો બરફ. શિયાળો ચાલે. શિયાળો ચાલે છે. તો શિયાળાની અંદર આપણે ઠંડી લાગે કે ગરમી થાય? ઠંડી લાગે. ઠંડી લાગે તો આપણે શું કરીએ? હે? જેકેટ પહેરીએ. જેકેટ પહેરીએ. પછી રાતે જેકેટ પહેરીને સૂઈએ ઠંડી લાગતી હોય? ગાબલો ઓળીને સૂઈ જઈએ. હા, ઉર્ધ્વપાતનમાં કપૂર આવે. તો રાતે આપણે શિયાળામાં જેકેટ પહેરીને સૂઈએ? ગાબલો ઓળીને. રાતે જેકેટ પહેરીને આપણે સૂઈએ? ના. તો ઠંડી લાગે શું કરવાનું? ચાદર ઓઢવાની. ધાબળા ઓઢવાના. હવે આખો શિયાળો આપણે બધું કરીશું ને પછી શિયાળો પતી જશે તોય આપણે જેકેટ પહેરીશું? ના. તો શું કરીશું? એ જેકેટ ને ફેંકી દઈશું? મૂકી દઈશું. કઈ મૂકીશું? કપડાના કબાટ. કબાટ કે જે પણ હોય માળિયા એની અંદર મૂકી દઈએ ને પાછું? એમને મૂકી દઈએ કે એમાં જોડે કઈ મમ્મી પપ્પા કશું નાખે? કોઈના ઘરે પેલા ધાબળા ને બધું મૂકે પેક કરીને સરખું વ્યવસ્થિત, પછી એમાં જોડે કઈ નાખે? પેલું વ્હાઈટ કલરની ગોળી છે. વ્હાઈટ કલરની ગોટી. એને શું કહો તમે લોકો? નેપ્થેલિન. નેપ્થેલિન બોલ, અથવા તો સાદા શબ્દોમાં એને ફિનાઇલ ની ગોળીઓ એવું પણ કહેતા હોઈએ છીએ. રેડી? એ ફિનાઇલ છે એને તમે બહાર એમને મૂકી રાખો ને તો એ ઘનનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થાય. તમને એક્સપિરિયન્સ બી કરાવું. તમે લોકો આ શિયાળામાં આગલા વર્ષે જે પેક કરીને મૂકેલા ગાડલા ગોદડા કાઢ્યા હશે ને તો એમાં જોડે પેલી ફિનાઇલની ગોળીઓ મૂકી હશે. અમુક ગોળીઓ તમને મળશે જ નહીં.
કેમ એવું થયું? એક ઘન હતી ને, હવે ઘન હતી તો ઘનમાંથી પહેલા પ્રવાહીમાં રૂપાંતરણ થવું જોઈએ ને, અને પ્રવાહીમાં રૂપાંતરણ થયું હોય તો તમારા ગાડલા ગોદડામાં ભીના ધબ્બા પડેલા હોવા જોઈએ, પણ એવું નહીં થતું. કેમ? એ ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતરણ થતું હોય છે એટલે. તો એ નેફ્થેલિનની ગોળીઓ, કપૂર, પછી આયોડીન, એ કદાચ તમે જોયું નહીં હોય, ઘન સ્વરૂપના દાણા દાણા રાઈના દાણા જેવું આયોડીન હોય, એ પણ ઘનનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ થાય. આ બધાને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. હવે ઘનનું વાયુમાં રૂપાંતરણ થાય એ દરમિયાન એ ઓબ્વિયસ છે, જેમ ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા ઉર્જા આપવી પડે, એમ અહીંયા પણ ઉર્જા આપવી પડે, અને એને શું કહીશું આપણે? ઉર્ધ્વપાતન એન્થાલ્પી. રેડી? હવે ઉર્ધ્વપાતનને ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. SUBLIMATION, સબ્લિમેશન. અને એનો પહેલા 3 અક્ષર SUB એને ઉર્ધ્વપાતન એન્થાલ્પીની સંજ્ઞામાં વાપરે છે. બરાબર? અને ઉર્ધ્વપાતન એન્થાલ્પીની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે. બરાબર? એ તો હવે તમે વાંચશો બધી વ્યાખ્યા તો હવે તમને ઓટોમેટિક ખબર પડવા માંડશે. ઓકે, તો આ બધી એન્થાલ્પીનો જે આપણે અલગ અલગ 3 જાતની કલા પરિવર્તન એન્થાલ્પી જોઈ, એનો આધાર અલગ અલગ જાતના આંતરાણવીય આકર્ષણ બળો પર છે. એનું અહીંયા આપણને સમજાવે છે કે ભાઈ જેટલા આંતરાણવીય આકર્ષણ બળો વધારે મજબૂત અણુ વચ્ચેના, એટલું એ ઘનને પ્રવાહીમાં કે ઘનને વાયુમાં કે પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે વધારે ઉર્જાની જરૂર પડે, અને એટલી જે તે એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. પાણીમાં હાઇડ્રોજનની મજબૂતાઈ પ્રમાણ વધારે છે, આલ્કોહોલ એટલે કે ઇથેનોલમાં ઓછું છે, માટે પાણીનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ કરવા ઉર્જા વધારે આપવી પડે. પાણી માટેની પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી વધારે હોય, જ્યારે આલ્કોહોલ ઇથેનોલ માટેની બાષ્પાયન એન્થાલ્પી ઓછી હોય, કેમ કે એમાં આંતરાણવીય આકર્ષણ બળો નબળા છે. અને તમારી ચોપડીની અંદર અલગ અલગ ઘણા બધા પદાર્થો માટેની એન્થાલ્પીના મૂલ્ય આપેલા છે. જો આ બધી ગલન એન્થાલ્પી છે, બાષ્પાયન એન્થાલ્પી છે, આ બધાના અલગ અલગ જાતના પદાર્થો માટે મૂલ્ય આપેલા છે. જોડે જોડે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પણ આપેલા છે. આ એક પણ મૂલ્ય આપણે યાદ રાખવાનું નથી, માત્ર ખાલી સમજી લેવાનું. બરાબર? ઓકે, ચલો. એના પછી ટાઈમ શું થયો? ઓકે, તો બાકીની બધી એન્થાલ્પી આના પછીના નેક્સ્ટ સેશનમાં જોઈશું. અત્યારે આને આધારે આપણી પાસે કોયડા નંબર 6.7 છે, એ આપણે જોઈએ. સવાલ એવો છે દાખલામાં કે ભાઈ એક તરવૈયો એટલે શું? પેલો બધા તરતા હોય ને, પેલો એથ્લેટિક્સ બધામાં તરતા, પેલા કોમ્પિટિશન હોય, એ બધા સ્વિમર, તરવૈયા. પુલ એટલે પેલો બ્રિજ ઉપર કરેલો એ નહીં, પેલો સ્વિમિંગ પુલ ની વાત કરે છે. પુલમાંથી બહાર આવે છે, એટલે પુલમાંથી બહાર આવે તો ભીનો હોય કે કોરો હોય? ભીનો હોય. રેડી? આપણે થોડા કમળ છીએ કે પાણીમાં રહીએ તોય કોરા રહીએ. ભીનો હોય તો શું એવું લખ્યું કે ભાઈ ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલું છે. હવે પાણીની ફિલ્મ એટલે આપણે કઈ પેલા મૂવીની વાત નહીં કરતા, મૂવી નહીં ઉતારવાનું અહીંયા. ફિલ્મ એટલે એક સ્તર, એક લેયર. તો આપણી સપાટી ઉપર આપણે ભીના છીએ, મતલબ કે આપણા શરીર ઉપર કોઈ એક પાણીનું સ્તર છે. તમે બી જોડે જોડે તમારી રીતે ઇમેજિનેશન કરવું હોય કરજો, પણ ખાલી એટલું વિચારજો કે પુલમાં ગરમ પાણી હતું. નહીં તો બહુ કોક એટલું ઇમેજિનેશન કરશે કે હું પુલમાંથી બહાર આવ્યો છું, મારા શરીર ઉપર પાણી છે. હવે પુલમાં ઠંડુ પાણી હશે ને તો મગજમાં એવી માનસિકતાને લીધે ઠરી જશો ને શરદી થઈ જશે. એટલે એવું વિચારો કે હાસ ગરમ પાણીનો મસ્ત પુલ છે ને એમાં હું પડ્યો છું. એ ગરમ પાણીના પુલમાં, હુંફાળા પાણીમાં, આટલી ઠંડીમાં ગરમ ગરમ પાણીમાં પડ્યો. હું કેમિસ્ટ્રી ભણું છું, પાછા અહીંયા આવી જાવ. જય સ્વામિનારાયણ. એ ફિલ્મથી ઢંકાયેલું છે. એનું વજન 18 ગ્રામ છે. બધું આમ બહુ એવું વિચિત્ર ટિપિકલ આપેલું છે. કન્ડિશન એ ભાઈ પેલો ભાઈ પાણીમાંથી બહાર આવ્યો, એના શરીર ઉપર પાણીનું એકદમ પાતળું લેયર, થોડું થોડું પાણી ચોંટેલું છે. હવે એવું વિચારો કે બધું પાણી ભેગું કરી લો આમ કરીને, અને એ પાણીનું વજન કર્યું તો કેટલું મળ્યું? તો કે 18 ગ્રામ. બરાબર? 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે
કેટલી ઉષ્મા જોશે. બરાબર, આપણે બહાર એમને ઊભા રહીએ તો ઓટોમેટિક આપણે કોરા થઈ જવાના, પણ આપણે શરીર લૂઈ નાખીએ. કેમ? ઠંડી લાગી જાય એટલે. તો આપણા શરીર ઉપર જે પાણી રહેલું છે એ આપણા શરીરની ગરમી અથવા તો વાતાવરણની ગરમી એનું શોષણ કરી બાષ્પમાં રૂપાંતરણ પામશે. કેટલી બાષ્પ જોશે? મારી પાસે ટોટલ 18 ગ્રામ પાણી છે, એને આપણે બાષ્પમાં ફેરવવાની, એના માટે કેટલી ઉષ્મા જોશે? બીજું એક કીધું કે ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણો. એટલે આપણને ડેલ્ટા યુ પણ ગણવાનું પૂછેલો છે. એક ડેટા બીજો આપણને આપેલો છે કે પાણી માટે ડેલ્ટા H0 વેપ એટલે લિક્વિડ માંથી ગેસમાં રૂપાંતર. એટલે એનો મીનિંગ શું થાય? આ શું લખેલું છે? હે? પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી. ઉપર 0 મૂકેલું છે. રેડી? પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી, અને એટલે તાપમાન પણ આપી દીધું 373. કેટલું છે? તો કે 40.66. તમને યાદ હોય તો એક દાખલાની અંદર પણ આ જ વસ્તુ આપણને આપેલી હતી. સ્વાધ્યાયના ઉદાહરણનો એક દાખલો હતો. કદાચ ઉદાહરણ કોયડા નંબર 6.5 માં આવું આપેલું હતું. ઓકે, હવે કઈ શું આપણે શોધવાનું છે? એક તો આપણે કેટલી ઉષ્મા જોશે બધા પાણીનું બાષ્પમાં રૂપાંતરણ કરવા, અને એ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થાય એ દરમિયાન એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થશે કરવાનું છે. તો માત્ર પાણીનું બાષ્પમાં રૂપાંતરણ, પણ પ્રેક્ટિકલી વસ્તુ શીખવાડી છે કે ભાઈ પેલો તરવૈયો પુલમાંથી બહાર આવે. અહીંયા તરવૈયાનું કશું નહીં થતું. હો, તરવૈયો સાઈડ ઉપર રહી ગયો, કાકા ચડી ગયા ને કાકી રહી ગયા એના જેવું. હા ભાઈ દેહીબેન બોલો. સર, અહીંયા અમારો કોયડો 6.7 માં તાપમાન 298 કેલ્વિન આપ્યું છે અને ઉર્જા 44.01 કેલ્વિન જૂલમાં આપી છે. બરાબર. તો દરેક સ્ટુડન્ટે આટલો ચેન્જ, એટલે તમારે ચેન્જ નહીં કરવાનો. તમે તો સાચું છે તમારી ચોપડીમાં, મારામાં જૂની ચોપડી, મતલબ કે આગળની એક પ્રિન્ટ થયેલું વર્ઝન છે, એટલે એમાં મૂલ્ય રોંગ આપેલું છે. પહેલી વાર છપેલી, પછી ઘણા બધા ચેન્જ થયેલા છે, એટલે સારું થયું વૈદેહી બેને કીધું. અહીંયા મૂલ્ય કેટલું છે? 44.01 કિલોજૂલ. 44.01. રેડી? તાપમાન અહીંયા કેટલું આપેલું છે? 298 કેલ્વિન. 298 કેલ્વિન આપેલું છે. હવે એકચ્યુઅલી તાપમાન અહીંયા 373 હોવું જોઈએ અને અહીંયા પણ 373 હોવું જોઈએ. એટલે એક કદાચ વસ્તુ અહીંયા કરી 44.01. વાંધો નહીં, આપણે અહીંયા 298, તમારી ચોપડીમાં અહીંયા 298 આપેલું હોય તો 298 જ રહેવા દેજો, પણ એકચ્યુઅલી જોઈએ બંને જગ્યાએ 373. આટલી વસ્તુ મગજમાં રાખજો. ચોપડીમાં ભલે જે આપેલું હોય એ. તો કેવી રીતે આપણે ગણીશું? તો કે ભાઈ પ્રેક્ટિકલી વસ્તુ વિચારો. પાણીનું બાષ્પમાં રૂપાંતર કરવાનું છે. આપણને વેલ્યુ શેની આપેલી છે? તો કે પાણીની બાષ્પાયન એન્થાલ્પી. એટલે બાષ્પાયન એન્થાલ્પીની વ્યાખ્યા કોઈને યાદ છે? જેને યાદ હોય બોલો. નિયમ. 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણ હેઠળ એનું બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માને જરૂરી ઉર્જા. બાષ્પન એન્થાલ્પી. બરાબર. અહીંયા પાણી માટેની બાષ્પન એન્થાલ્પી આપેલી છે તમારી ચોપડીમાં 44.01. બરાબર. એકમ શું છે એનો? કિલોજૂલ પ્રતિ મોલ. એટલે કે 1 મોલ પાણીને બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે આટલી ઉષ્મા જોઈએ. 1 મોલ માટે આટલી જોઈએ. આપણને અહીંયા કેટલું પાણી આપેલું છે? 18 ગ્રામ. 18 ગ્રામ એટલે કેટલા મોલ? 1 મોલ. 1 મોલ. તો એને આટલી જ ઉષ્મા જોશે. જો આપણને દાખલામાં રકમમાં એવું કીધું હોત કે ભાઈ એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે, એની શરીર ઉપર પાણીની ફિલ્મ છે, એનું પાણીનું વજન 36 ગ્રામ છે. 36 ગ્રામ એટલે કેટલા મોલ થાય? 2 મોલ થાય. તો 1 મોલ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ કરવા 44.01 કિલોજૂલ ઉષ્મા જોઈએ. તો 2 મોલ માટે 88.02. વાર્તા પૂરી. પ્રતિ મોલનો મીનિંગ આ થાય. આપણને અહીંયા બાષ્પાયન એન્થાલ્પી પ્રતિ મોલ આપેલી છે અને પાણીનો જથ્થો પણ 1 મોલ આપેલો છે, એટલે એટલી જ ઉષ્મા જોશે 44.06. બરાબર. જો તમને અહીંયા બતાવું કઈ ગયું, અહીંયા લોકોએ આપેલું જ નહીં.
આંતરિક ઉર્જા ગણી જ નહીં. એ રામ, તમારી ચોપડીમાં કદાચ વ્યવસ્થિત લખેલું હશે. ઓકે, હવે જો હું કહું ને એટલું તમારે અહીંયા કરવાનું, તમારે યાદ રાખવું પડશે. તમારી ચોપડીમાં લખવું એટલે લખી દેજો. આ રીતે કર્યું ને, અહીંયા આવું કોઈ કરવાની જરૂર નહીં. પહેલું પાણીના મોલ શોધી નાખવાના. પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. વજન 18 ગ્રામ ભાગ્યા એનો અણુભાર પણ 18, એટલે 1 મોલ. પાણીના મોલ બરાબર 1 થશે. રેડી? પછી બાષ્પાયન એન્થાલ્પી લખવાનું તમારે કે ભાઈ બાષ્પાયન એન્થાલ્પી ડેલ્ટા એચ વેપરાઇઝેશન બરાબર 44.01 કિલો જૂલ પ્રતિ મોલ માટે 1 મોલ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્મા બરાબર 44.01 કિલો જૂલ. આટલું લખી દો એટલે તમારી પેલાની અંદર પણ દાખલામાં પણ 1 મોલ જ આપેલું છે, 18 ગ્રામ એટલે. બરાબર? એટલે ખબર પડી? જો ફરી એકવાર સમજાવું. દાખલામાં પહેલા તમારે શું કરવાનું? તો કે મોલ શોધવાના. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, એટલે 18 ગ્રામ ભાગ્યા 18 એનો અણુભાર, એટલે 1 મોલ જવાબ આવશે. પાણીની બાષ્પાયન એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા આપણને આપેલું છે, એ લખવાનું. ડેલ્ટા એચ વેપરાઇઝેશન બરાબર 44.01 કિલો જૂલ પ્રતિ મોલ માટે 1 મોલ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્મા બરાબર 44.01. અને અહીં આપણને કોયડામાં પાણીનો જથ્થો પણ 1 જ મોલ આપેલો હોવાથી તેનું બાષ્પમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્મા પણ 44.01 કિલો જૂલ થશે. એટલે પહેલા સવાલનો જવાબ પતી ગયો. હવે બીજું, આંતરિક ઉર્જાનો ફેરફાર ગણવાનો છે. તો આંતરિક ઉર્જાના ફેરફાર માટે આ લોકોએ ડાયરેક્ટ પેલું વિચિત્ર સૂત્ર મૂક્યું. બાકી ઓરિજિનલ આપણે આ સૂત્રથી શરૂઆત કરવાની. ડેલ્ટા એચ 0, આપણે 0 નતા મૂકતા એટલે અત્યારે 0 અહીંયા નહીં મૂકતો હું. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. દાખલાની અંદર જે ગણતરી આપેલી છે એના ઉપર ના જોશો, નતર કન્ફ્યુઝ થશો. હવે સમજો, અહીંયા એક વસ્તુ આપણને ડેલ્ટા એચ 0 નું મૂલ્ય આપેલું છે, એટલે અહીંયા ડેલ્ટા એચ 0, તો અહીંયા ડેલ્ટા યુ પણ 0, બધું પ્રમાણિત જ છે. તો ચલો, ડેલ્ટા એચ 0 એટલે ખ્યાલ આવે છે? ચલો આગળ, ડેલ્ટા એચ 0 નું મૂલ્ય આપણને અહીંયા દાખલામાં આપેલું છે, એ અહીંયા તમારે મૂકી દેવાનું. ડેલ્ટા યુ તમારે શોધવાનો છે, એટલે એનું મૂલ્ય તમારે શોધવાનું થશે. આર વાયુ અચળાંક, કેટલું મૂલ્ય લેશો આનું? હલો, આર નું મૂલ્ય કેટલું લેશો? ઉર્જા શોધવાની, ઉર્જા આપેલી છે ને એટલે. હા, અહીંયા આર નું મૂલ્ય એન્થાલ્પી આંતરિક ઉર્જા સાથે સંકળાયેલું છે માટે 8.314 લેવાય, પણ આપણને એન્થાલ્પી કિલો જૂલમાં આપેલી છે, એટલે આર નું મૂલ્ય આપણે કેટલું લેવું પડશે? તો કે 8.314 ગુણ્યા 10 ની -3. વેરી ગુડ. તાપમાન કેટલું લઈશું? તમને દાખલામાં 298 આપેલું છે, એટલે તમારે 298 લેવું પડે. બાકી એકચ્યુઅલમાં તો તાપમાન 373 જ લેવાનું થાય. અહીંયા જે તાપમાન લેવાનું ને એ 373 જ લેવું પડે. દાખલામાં ભૂલથી રકમમાં તમને 298 આપેલું છે, તો 298 લેવાનું, અધરવાઇઝ 373 લેવું પડે. એવું કરજો ને, 373 પ્રમાણે જ ગણતરી કરજો, ભલે દાખલામાં જે આપેલું હોય એ. બરાબર? 373 કેલ્વિન તાપમાન. ડેલ્ટા એનજી નું મૂલ્ય કેટલું, કેવી રીતે આપણે ગણીશું ડેલ્ટા એનજી? લિક્વિડમાંથી ગેસમાં એટલે 1 આવશે. હા, રેડી. અહીંયા આપણે પ્રક્રિયા બનાવવી પડશે કે ભાઈ H2O લિક્વિડ સ્વરૂપમાંથી H2O કયા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે? ગેસ સ્વરૂપમાં.
તો આપણે ડેલ્ટા એનજી એટલે શું તો કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. એટલે એક વાયુરૂપ આવશે. નિપજ કઈ છે તો કે એક હા. મોલ H2O. વાયુરૂપ નિપજમાં H2O છે એના મોલ 1 છે. વાયુરૂપ પ્રક્રિયકો તો કે કોઈ નહીં કેમ કે એમાં તો પ્રવાહી છે હા માટે પ્રવાહી વાયુરૂપ નિપજોના મોલ 1, વાયુરૂપ પ્રક્રિયકોના મોલ 0. 1 માંથી 0 જાય તો કેટલું રહેશે તો કે 1. માટે એક. ડેલ્ટા એનજી નું મૂલ્ય અહીંયા કેટલું આવશે તો કે 1 આવશે. તો આપણને હવે બધાના મૂલ્ય અહીંયા મળી ગયા. ડેલ્ટા એચ નું મૂલ્ય અહીંયા આપણને આપેલું છે. ડેલ્ટા એનજી નું મૂલ્ય અહીંયા આપણને 1 મળી ગયું. તાપમાન આપણે 373 લેવાનું અને આર નું મૂલ્ય પણ અહીંયા મળી ગયું. આ બધા જ મૂલ્ય અહીંયા આપણને આપેલા છે. એને આધારે આપણે ડેલ્ટા યુ ની ગણતરી, ડેલ્ટા યુ 0 આંતરિક ઉર્જાના ફેરફારની ગણતરી કરવાની. ચલો ખ્યાલ આવી ગયો બધાને કે કોઈ ડાઉટ છે હવે આ દાખલામાં? ચલો ચલો ચલો, કોઈને કોઈ ડાઉટ? ઓકે, હા બોલો. સર હા આ 373 કેલ્વિન તાપમાને મેં લેવાનું કહ્યું પણ એટલું તાપમાન આપણે રેગ્યુલર પેલો તરવૈયો બહાર નીકળ્યો તો બહારનું તાપમાન એટલું પોસિબલ નહીં. પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે. હા હા તો પાણીનું બાષ્પમાં રૂપાંતરણ ક્યારે થાય? 100 ડિગ્રી સેલ્સિયસ. ડિગ્રી બરાબર. સેલ્સિયસ તાપમાન. તો ત્યાં હમ. એટલું તાપમાન હશે ને તો જ થયું હોય ને. પણ 373 કેલ્વિન એ તો ઉત્કલન બિંદુ છે. હા તો મેં ક્યાં ના પાડી? તો પાણીનું બાષ્પમાં બાષ્પીભવન રૂપાંતર તેનાથી ત્યારે જ ઓછા થશે ને. તાપમાને પણ થઈ શકે. પાણીનું બાષ્પમાં રૂપાંતરણ ત્યારે ના થાય? એનાથી ઓછા તાપમાને થઈ શકે ને. થાય 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 કે ના થાય? એનાથી ઓછા તાપમાને ના બધા જ થાય. પાણીનું ના થાય પણ સપાટીને ઉપરના પાણીનું હોય એનું તો થાય ને બાષ્પીભવન. શ્યોર. થાય કપડા પાણી સુકવીએ હે? કપડાં સુકવીએ તો કઈ 373 કેલ્વિન તાપમાન હોય છે. હા તો મેં ક્યાં ના પાડી? તો એ બાષ્પીભવન નહીં થતું. તો મેં ક્યાં ના પાડી? પણ પાણીનું બાષ્પીભવન ક્યારે થાય? 300 પાણીનું બાષ્પમાં રૂપાંતરણ ક્યારે થાય? 373 થાય કે એનાથી નીચા તાપમાને થાય? 373 એનું ઉત્કલન થાય. તો ઉત્કલન એટલે શું? પાણીનું ઉત્કલન એટલે બાષ્પમાં રૂપાંતરણ નહીં? સમગ્ર પાણીના જથ્થાનું બાષ્પમાં રૂપાંતરણ. એટલે 100 ડિગ્રીએ પાણી બધું ઉકળીને પેલું થઈ જાય હમ એવું? સારું કહેવાય. આ તો નવી વ્યાખ્યા આવી. વાંધો નહીં, હાલો ટાઈમ થઈ ગયો છે. આપણે નેક્સ્ટ ફરી જ્યારે લેક્ચર હશે સોમવારે કે એમ ત્યારે આની વધારે ચર્ચા કરીશું. સારો પોઈન્ટ કાઢેલો છે. બરાબર. તો આટલા દાખલો અને આટલી થિયરી તમે પ્રોપર સમજી લેજો અને તમારી નોટબુકમાં એ પ્રમાણે લખી લેજો. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.